અને કેજીબીવી હરપાલપુરા ખાતે દીકરીઓ માટે ગર્લ્સ હોસ્ટેલ લોકાર્પણ રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી રીવાબા જાડાના હસ્તે કરાયું. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આદિજાતિ અને ગ્રામીણ વિસ્તારની દીકરીઓને ઉત્કૃષ્ટ શિક્ષણ અને સુરક્ષિત રહેઠાણની સુવિધા મળી રહે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના અંદાજે ₹15 કરોડની નવનિર્મિત મોડલ ડે સ્કૂલ રૂમડિયા ખાતે દીકરીઓ માટે ગર્લ્સ હોસ્ટેલ અને છોટાઉદેપુર તાલુકાની કેજીબીવી હરપાલપુરા લોકાર્પણ રાજ્યના પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી શ્રી રીવાબા જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીએ સૌનો સંકલ્પ લેવડાવ્યો હતો કે વિકસિત ગુજરાતની વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવા માટે છેવાડાના માનવ સુધી શિક્ષણ પહોંચાડીને દરેક બાળક ધોરણ 12 સુધી શિક્ષણ પૂર્ણ કરે તે સુનિશ્ચિત કરવામાં આવશે. રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રી સહિત મહાનુભાવો દ્વારા હોસ્ટેલમાં પટાંગણ વૃક્ષારોપણ કે પર્યાવરણ સંરક્ષણ અંગેનો સંદેશો આપ્યો હતો. મંત્રીશ્રીએ શાળાના વિદ્યાર્થીઓ સંવાદ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. કવાંટ તાલુકા રૂમડિયા ખાતે મોડેલ સ્કૂલ રૂમડિયા ગર્લ્સ હોસ્ટેલ સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ₹7 કરોડના અંદાજિત ખર્ચે 100 દીકરીઓની ક્ષમતા ધરાવતી મોડેલ ડે સ્કૂલ ગર્લ્સ હોસ્ટેલનું બાંધકામ કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર તાલુકાના હરપાલપુરા ખાતે 200 દીકરીઓને રહેવા માટે ₹8 કરોડના અંદાજિત ખર્ચે કેજીબીવી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય નિર્માણ કરવામાં આવ્યું છે. નવનિર્મિત બંને ભવનોમાં દીકરીઓની સુરક્ષા અને સુવિધાને પ્રાધાન્ય આપતા રહેઠાણ અને અભ્યાસના ડોર્મેટરી, રીડિંગ હોલ, એક્ટિવિટી રૂમ, વોર્ડન રૂમ, કિચન, સ્ટોર રૂમ, ડાઇનિંગ હોલ તથા ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા, સુરક્ષા અને ટેકનોલોજી સમગ્ર બિલ્ડિંગમાં 24/7 સુરક્ષા માટે CCTV કેમેરા તથા ફાયર સેફ્ટીની પરિપૂર્ણ સુવિધા, ગ્રીન એનર્જી અને સુવિધામાં 24 કલાક વીજળી અને પાણી માટે જનરેટર, સોલર પેનલ, સોલર સ્ટ્રીટ લાઇટ, સોલર વોટર હીટર, સ્ટાફ સુવિધામાં વુમન કેબિનની પણ સુવિધા રાખવામાં આવી છે. આ લોકોના કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વેશ્રી અભયસિંહભાઈ તડવી, જયંતિભાઈ રાઠવા, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, સ્થાનિક પદાધિકારીઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, શિક્ષણ વિભાગના કર્મચારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આવો સાંભળીએ આ અંગે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા શું કહી રહ્યા છે. સાંભળો તેઓના મુખે. એટલા બધા અંતરિયાળ વિસ્તારની અંદર તમે આવ્યા અને શાળા બનાવી બાળકો માટે એક નમૂનારૂપ દાખલારૂપ થઈ શકે એ રીતની તમે જે કામગીરી કરી છે, શું કહેશો? આજરોજ છોટાઉદેપુરના કવાંટ તાલુકાના આ બે એવા અંતરિયાળ ગામો છે કે જ્યાં શિક્ષણ વિભાગ દ્વારા, જિલ્લા વહીવટી પ્રશાસન દ્વારા ખૂબ જ ઉમદા કામગીરી થઈ રહી છે અને છેવાડાના વિસ્તાર સુધી પહોંચી અને ગુજરાતનું કોઈ પણ બાળક જે છે એ શિક્ષણથી વંચિત ના રહી જાય એના માટે સતત ગુજરાત સરકાર આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં કાર્યરત છે, શિક્ષણ વિભાગ કાર્યરત છે. ત્યારે હું સૌપ્રથમ તો વિસ્તારના ધારાસભ્યશ્રી, માન્ય કલેક્ટર મેડમ તેમજ સર્વે ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી પદાધિકારીઓની પાંખ છે એમનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. ગ્રામજનોનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર અને શિક્ષણ મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમના સંયુક્ત પ્રયાસના માધ્યમથી આ સ્ટ્રક્ચર આપણે આટલા છેવાડા સુધી ડેવલપ કરી શક્યા છે અને સ્માર્ટ શાળા અંતર્ગત આપણે આ શાળાને ખૂબ નમૂનાની રૂપે, ઉદાહરણ રૂપે ક્યાંક એસ્ટાબ્લિશ કરી શક્યા છે. અને આપ જોઈ રહ્યા છો કે જ્યાં ચા છે ત્યાં રાહ તમને કોઈને કોઈ રીતે મળી જતી હોય અને ખૂબ સરસ ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણો છેવાડાનો પ્રદેશ છે. પશુપાલન અને ખેતીવાડી જે મુખ્ય વિષયો સાથે ગ્રામજનો રોજગારીની તકો મેળવી રહ્યા છે. આવનારા સમયમાં માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ એક GIDCનું પણ નિર્માણ થવા જ્યારે વિસ્તારમાં થઈ રહ્યું હોય ત્યારે દરેક સમાજને સાથે રાખી, આદિવાસી સમાજની વાત હોય, છેવાડાના પ્રદેશના દરેક સમાજને સાથે રાખી ચાલવાની વાત હોય અને શિક્ષણ વિભાગના માધ્યમથી પ્રાથમિક અક્ષર જ્ઞાનની સાથે મૂલ્યો આધારિત, સંસ્કાર આધારિત શિક્ષણ આપવાની વાત હોય જેમાં સ્ટ્રક્ચર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોઈને કોઈ રીતે બાળકો સુધી પહોંચી શકે એ માટે થઈ અને જિલ્લા વહીવટી પ્રશાસને ખૂબ મહેનત કરેલી છે, જેનું ખૂબ સરસ ઉત્કૃષ્ટ ઉદાહરણ આજે આપણને સંકલ્પ વિદ્યોદયના માધ્યમથી જોવા મળી રહ્યું છે. ત્યારે ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ અને આપ સૌ પ્રેસ મીડિયાના માધ્યમથી પણ જે રીતના આ શાળાને બિરદાવવામાં આવી છે એના માટે પણ હું આપ સૌનો આભાર માનું છું. આ જ રીતના આવનારા સમયમાં આ પ્રકારના જે ક્લસ્ટરવાળા ગામો છે, ખૂબ અંતરિયાળ વિસ્તારો છે, ટોપોગ્રાફી પ્રમાણે ભૌગોલિક પરિસ્થિતિના કારણે ક્યાંક ને ક્યાંક પ્રોપર સ્ટ્રક્ચર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ડેવલપ કરવું છે કઠિન થતું હોય ત્યાં બાળકોનું ભવિષ્ય છે એ શિક્ષણના માધ્યમથી આગળ વધારી શકાય એ માટે થઈને આ નવો કન્સેપ્ટ
જ્યારે અમલીકરણ થયો છે ત્યારે પુનઃ હું સૌનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. મેડમ, કવાડથી 5 કિલોમીટર દૂર સૈડીવાસન ગામની અંદર ઘટોલ ફળિયા પ્રાથમિક શાળા, જે અત્યારે ગામ લોકોએ પોતાના ખર્ચે શેડ બનાવી અને ત્યાં અભ્યાસ કરવામાં આવે છે. છેલ્લા 4 વર્ષથી શાળા તોડી નાખવામાં આવી, હજુ શાળા બની નથી. ને ટૂંક જ સમયમાં એ શાળાને પણ આપણે કેટર કરીશું અને આવનારા સમયમાં ત્યાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આ જ રીતનું ડેવલપમેન્ટ થાય અને બાળકો સુનિશ્ચિત વાતાવરણમાં અભ્યાસ કરી શકે એ માટે અમે કટિબદ્ધ છીએ. અહીંયા શિક્ષકોની પણ બહુ મોટી ઘટ એ દેખાય તો ટૂંક જ સમયમાં પૂરી કરીશું. બેન, સૌથી ચિંતા મોટો નહીં. પ્રશ્ન એ છે કે જિલ્લામાં જે પ્રકારે ઓરડાઓની મંજૂરી આપવામાં આવે છે તે ગાંધીનગરથી આપવામાં આવે છે અને ટેન્ડર પ્રક્રિયા પણ ગાંધીનગરથી થતી હોય છે અને જે કોન્ટ્રાક્ટર હોય છે તે બહારના હોય છે. સ્થાનિક સ્તરે જો આ જે કોન્ટ્રાક્ટની કામગીરી આપવામાં આવે અને સ્થાનિક કોન્ટ્રાક્ટરોને કામગીરી આપવામાં આવે, આ બાબતે સ્થાનિક ધારાસભ્યો હોય, સાંસદ સભ્યો હોય, તમામે રજૂઆત કરી છે, તો આગામી દિવસોમાં શું આના માટે કાર્ય? ચોક્કસ જે રીતના નીતિ વિષયક નિર્ણયો છે બધા પ્રકારના પેરામીટર્સને ધ્યાનમાં રાખીને ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઇઝ ના થાય એ બાબત પણ સુનિશ્ચિત કરી અને આવનારા સમયમાં આ બાબત વિશે ચોક્કસ વિચારવામાં આવશે. થેન્ક યુ.